હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો ઓલરેડી 11:30 થઈ ગયા છે અને આપણે જો ઉપર થોડું ઘણું બધું કામ કરતા હતા. આજે તડકો નીકળ્યો છે ને તો મેં કીધું ફાઇનલી આપણે બેડશીટ ધોવી છે તો બેડશીટ ને બધું કાઢી નાખ્યું છે અને રૂમ જો આપણે સાફ કરી નાખ્યો છે. તો જો આ વખતે આપણે બ્લુ બેડશીટ પાથરી છે કારણ કે મેં કીધું દિવાળી આવે છે તો હમણાં સાફ સફાઈ કરશું ને તો આખી બેડશીટ ભરાઈ રહે, એટલે જો ડાર્ક કલરમાં બ્લુ કલરની આપણી પાસે હતી તો આ એક આપણે પાથરી દીધી છે. તો જો આપણે છે ને તેલ મૂકી દીધું છે, ભીંડાનું શાક બનાવવાનું છે અને જો બે રોટલીના લોટે બાંધી નાખ્યા છે, ઘઉંનો અને જવનો. તો હમણાં રોટલી કરી નાખશું, પેલા શાક વઘાર નાખી. અને આ બાજુ છે સરગવાની સિંગનું શાક, પપ્પા ને મમ્મી ઈ ખાવાના છે, આપણે ભીંડાનું શાક ખાવાના છે, હું નીરવ, અને રોટલી કરવાની છે. તો જમવામાં જો આપણે લીધી છે રોટલી, ભીંડાનું શાક, પાપડ અને સલાડ લીધું છે અને છાશ લીધી છે. અને નીરવે તે જો શાક રોટલી નહીં લીધું છે, મમ્મીને એને સરગવાનું શાક અને રોટલો લીધો છે અને પપ્પાએ રોટલી, સરગવાનું શાક અને બધી વસ્તુ લીધી છે. જો મમ્મી ડુંગળી સુધારે છે કારણ કે ડુંગળીનું સલાડ ખાવું છે. બધા જમવા માટે બેસી ગયા છે, હાલો બધા જમવા. તો આજે કેટલા દિવસ પછી છે ને આપણે રીલનું શૂટ કર્યું તો મજા આવી ગઈ અને રીલનું શૂટેય મસ્ત થયું અને સ્પીડમાંય પતી ગયું હતું કારણ કે એક પંચવાળું હતું અને આવી ગયું. નહીતર તો એક એક્ટિંગ જરીક એવી કરવાનું હોય પણ તોય બહુ બધા ટેક લાગી જાય ને બહુ વાર લાગી જાય, પણ આજે એટલી બધી વાર નહોતી લાગી. તો આજે મેં અને નીરવે ડિસાઈડ કર્યું છે મૂવી જોવા જવા માટેનું અને 7:15 વાગે મેં કીધું જાય, બહુ મોડા જાય તો પછી બહુ મોડા આવી છે એટલે મજા નથી આવતી, એટલે મેં કીધું વહેલા જઈને તો 10-11 વાગતા તો ઘરે આપણે આવી જાય એવી રીતે જાય છે. એટલે 7:15 વાગ્યાનું મૂવી છે. જોકે ટિકિટ તો બુક નથી કરાવી કારણ કે ત્યાં જઈને આપણે ટિકિટ લઈ લેવું જોયું તો આપણને ત્યાં જઈને ટિકિટ મળી જાય. એટલે તો હજી વાગ્યા છે 5:45 પણ હું ને નીરવ બંને જમીન જવાના છીએ. તો નીરવે કીધું તું બહાર જમી લેજે, પણ મેં કીધું આજે મને કઈ બહાર જમવાની ઈચ્છા નથી તો હું હારવાર નીરવની હારવાર ભાખરી ખાઈ લઈશ. એટલે આજે ભાખરી બનાવું છું અને થોડીક ચા બનાવું છું, પાપડ બાપડ શેકશું. અને મમ્મી અત્યારે ઘરે નથી એટલે લોટ તો બધાનો બાંધી નાખું છું અને અત્યારે 6 વાગ્યામાં બધાની ભાખરી નહીં કરી એટલે મારી નીરવની આપણે ભાખરી કરીને જમી લઈએ ફટોફટ. હજી કઈ શરૂઆત નથી કરી, હજી આ બધા તો ઉકાળા જ છે. તો ફટોફટ આપણે લોટ બાંધી નાખી અને ભાખરીને ચા કરી નાખી. જો ભાઈ હું અને જાડુ બંને છે ને મૂવી જોવા માટે આવ્યા છીએ. કાંતારા કરીને છે, ચેપ્ટર 1 છે અને જોવા માટે આવ્યા છીએ. ફ્રાઈડે છે આજ એટલે જો થિયેટર થોડું ઘણું ખાલી છે અને વહેલાય છીએ અમે, એટલે જો ભાઈ બેઠા છે ને વાતો કરીએ છીએ. મૂવીનો ટાઈમ ન થાય ત્યાં સુધી. કા પાણીની બોટલ હારે લઈને આવે જો કેવડી મોટી પાણીની બોટલ બતાવી દો જો તો કેવી ઝીણી. આ એક જણા નહીં ન થાય, જો કે અમે હારે લઈને આવ્યા છીએ ને. આજે ઓલી જીરાની આવે છે ને બોટલ એ હશે જો કે આ હારી જો પોકેટમાં ને એમાં આવી જાય ને, નાની થોડીક પાણી તરસ લાગે ને તો પી લે. હા, જો કે નો લાવ્યો હોય ને તો અહીંયાથી હવે થિયેટરમાં રાખે છે. તમારે પૈસા લેવાની જરૂર ન પડે કારણ કે કાંઈક ગવર્મેન્ટના રૂલ્સ આવ્યા હતા ને એટલે આ લોકોને રાખવું પડે કે એવું કાંક છે. જો આમ જ છે આ રહ્યું લે. देखिए हमने इस उम्र में अपनी बहादुरी यहाँ तो नहीं दिखानी थी. તો જો મૂવી જોઈને પછી અહીંયાથી ફ્રેન્કી પાર્સલ કરાવવા માટે જો નીરવ ઊભો છે કે મમ્મી હાટો લઈ જાવી છે કે તારે ખાવું હોય તો કંઈ ખાઈ લે, પણ મને કાંઈ ભૂખ નથી. આપણે વહેલું ખાધું છે અને પોપકોર્ન ને અમે ખાધા હતા એટલે મને ભૂખ નથી એટલે આપણે કંઈ નથી ખાવું. મમ્મી હાટું પાર્સલ લઈ જાય. જો રાતના 12 વાગે છે ને મંચુરિયન ફ્રેન્કી જો ધાબે છે. મેં કીધું મમ્મી જાગતા છે પણ હુઈ ગયા હતા એટલે ઉઠાડીને જો ખવડાવી છે. કેવી છે ટેસ્ટમાં? મસ્ત છે, આ ન લવાય. ખાવ ને કે ખબર જો લઈને આવ્યો જો એ પોતે ન ખાય હવે અમને ખવડાવવાનું ચાલુ કર્યું. ખાવ આ તો બહાર ગયા હતા ને તો લેતા ગયા. સરસ છે, મસ્ત છે. તો ઘરે પહોંચતા 12 વાગી ગયા છે અને આજે મૂવી જોવાની બહુ મજા આવી ગઈ કારણ કે મને આમાં ઇન્ટરેસ્ટ વધારે હતો એટલે ખાસ કરીને હું જોવા ગયો હતો. કાંતારા મૂવી કરીને જોવા ગયા હતા અને તમારે ડેફિનેટલી જોવું જોઈએ કારણ કે અમને તો બહુ ગમ્યું છે. આ જોવા ગયા ને એનું નામ છે કાંતારા ચેપ્ટર 1 અને આજથી 2-3 વર્ષ પહેલાં ખાલી કાંતારા કરીને આવ્યું હતું અને એ પિક્ચર એટલું ગમ્યું હતું એટલે આજે જોવા ગયા હતા. પણ મજા આવી ગઈ. એક્ટિંગ વાઇઝ સુપર, કોન્સેપ્ટ સુપર અને કાંતારાનું જે કલ્ચર બતાવે છે તો ભાઈ ગજબ હોય છે. તો ડેફિનેટલી તમારે આ મૂવી જોવી પડે કારણ કે મજા આવશે તમને. એન્ટરટેનમેન્ટ ફૂલ છે અને ખાસ કરીને એક્ટિંગ જે રિષભ શેટ્ટી છે લીડ એક્ટર છે અને પોતે જ ડિરેક્ટર છે. મને તો મજા આવી એટલે ડેફિનેટલી તમારે જોવું જોઈએ. જો આજે બા આવ્યા છે આપણા ઘરે. બા કેમ છે? બા જો નવરાત્રીમાં અહીંયા ન દેખાય, નવરાત્રી પછી આવે કારણ કે નવરાત્રીમાં મને અહીંયા ડખો બહુ હોય. કા જો કે અત્યારે તો બધી સોસાયટીમાં એટલો જ હોય એટલે મોટી ઉંમરને ન ગમે એમ કારણ કે બહુ લાઉડ સ્પીકર હોય ને જોરથી
અને જો અહીંયા શાકની તૈયારી ચાલે છે. એનું શાક બનાવવાનું છે ફુલાવર બટાકાનું કરવું છે. હાલો બધાય. ફુલાવર બટેકા. ઓકે. અને આપણા હાટું જો ભાઈ ગરમ પાણી કર્યું છે. આજકાલ ગરમ પાણી પીવું છું કારણ કે થોડુંક ગળું ખરાબ છે. અને આજકાલ અમારા ઘરમાં છે ને દૂધી ભાઈ દૂધો તો પેલા હોય કારણ કે દૂધો જ ખાવાનો છે આજકાલ અમારે. અને ફુલાવર વધારે જ હોય. નહીંતર આમાં ફુલાવર આટલું હોય બટેકા આટલા નાખી. હવે ફુલાવર આટલું હોય બટેકું ખાલી આમ મિક્સ થઈ જાય એટલે આટલું એવું જ નાખી જો આટલું પછી. બટેકા લિમિટમાં કા બટેકા લિમિટમાં ફુલાવર આટલું બધું. જો આજે બપોરે છે રોટલી ગરમા ગરમ અને ફુલાવર બટેકાનું શાક છે. અને પેલા જો હું અને બા બંને બેસી ગયા છે. પછી આ લોકો બધા જમવા માટે બેસશે કારણ કે ગરમા ગરમ રોટલી છે ને એટલે. કેટલા સમય પછી જો ભાઈ ધનોમાં બેઠો છું કારણ કે હાવ આપણે હમણાં તો ચલાવી જ નથી કારણ કે મહિનો નડિયાદ હતા. જો કે અત્યારે ક્યાંય જવાનું નથી પણ આ તો નોરતા પતી ગયા એટલે સોસાયટીમાં ગાડી જ્યાં પાછી મૂકવાની ત્યાં પાછી મૂકી દઈએ. બીજું હું હવે ટૂંક સમયમાં ધનનો લઈને ક્યાંક નીકળશું. બીજું હું હજી તો કઈ પ્લાન છે નહીં. જો આજે જમવામાં છે ખીચડી છે, દૂધીનું શાક છે, પછી જો પાપડ છે, ઘી છે, છાશ છે અને જો અમે જમવા માટે બેસી ગયા છીએ. જો પપ્પા સિવાય બાકીના બધાય બા અને બધાય જો જમવા માટે બેસી ગયા છીએ. કારણ કે મમ્મીને હમણાં ગામડે જવાનું છે એટલે મેં કીધું કે હું નીરવ થોડાક મોડા જમી અને બધા હારે જમી લઈ. પપ્પા એક બાકી રહે. પપ્પા હમણાં બહુ લેટ આવે છે 9 વાગી જાય એટલે 8 વાગે બધાય બેસી ગયા સારે જમવા. હાલો દૂધી શાક ને ખીચડી ખાવા. તમે આવું ખાવાનું બોલાવશો તો કોઈ નહીં આવે. એ કે ન્યાય હેલ્ધી સારું છે. આવે આવે હો. હવે છે ને તમારે અમારા ઘરે 2-3 દિવસમાં એકવાર તો દૂધીનું શાક જોવા મળશે જ કારણ કે નીરવના તુણિયા ગલકા નથી ભાવતા એટલે ફરી દૂધાય જ આવી ગઈ રાતે. અમારા ઘરમાં દૂધો ફિક્સ થઈ ગયો છે. દૂધો તો જો અમે બધાએ જમી લીધું છે અને અત્યારે મમ્મી અને બા બે છે ને નીરવના બાળપણની વાત કરે છે. નીરવ કેવો હતો બા? નાનો હતો તે હોજો હતો કે કંટો હતો? હોજો હતો. પછી કંટો છે, મોટો કંટો. કંટો થઈ ગયો પછી. અત્યારે કેવો છે? કંટો છે કે હોજો? મમ્મી હા કેવો હતો નીરવ નાનો હતો તે? હવે એ આમ તો હોજો જ હતો પણ આજે છોકરાના જેવા તોફાન હોય ને એવા તોફાની તો હતો. અને બધાય પાસેથી ચડાવે કાં તો ના લઈ દેતા ને. એટલે એવી રીતે બધા સડાવે ને દુકાને અમારે ઉપર રહેતા દુકાને ઉપર સડાવતા ને બધા એટલે એ રીતે ઈ કરતો એમ. વેન કરે હા કે બસ આ જોઈ મને દ્યો ને દ્યો. બીજા બધા એમ કે માગ તાર પપ્પા માગ લે પથ્થરો ને એક કાચમાં કરી ઘા કે એમ કહેતા બધા. એટલે ગમે એ હોય ને મને બધા ઈ તો એમ તો કે જ કે નીરવ છે ને નાનો હતો ને ત્યારે જિદ્દી બહુ હતો. જિદ્દી હતો બા નાનો હતો ત્યારે નીરવ? હજી ને છોડ પણ આ જોઈએ એટલે જોઈએ. હા અને જોઈએ ને એ લીધા પાર કરે જ. અત્યારે તો હાલમાં એવું જ છે. હા અત્યારમાં પણ ઈ રીતે જિદ્દી નથી. લાઈક જે વસ્તુ લેવી હોય ને ઈ હવે લઈ લે પણ આમ મને નથી લાગતું એટલો બધો જિદ્દી છે. ના એવો જિદ્દી નથી. હવે કોઈ વસ્તુ ઈ કે મારે બસ આ કરવું છે એટલે ઈ કરે તો ખરો જ એમ. ગમે એ કામે પાર તો કરે જ. લીધા પાર કરે પછી ગમે એ કે બસ ટાર્ગેટ ગમે એ કર્યો હોય ને કે આમ પાર કરે જ એટલે કરે જ. હા ઈ વાત ઈ છે ને નીરવ આ શું કહેવાય માઇન્ડ થી છે ને બહુ મક્કમ છે હા મક્કમ છે. કે ઈ ધારી લઈને કે આ વસ્તુ નથી કરવી તો ઈ નો જ કરે. હમણાં અત્યારે હાલ જ વાત છે અને જમવાનું બધું એના બધું કેવું છે પણ કેવું બધાને ખબર જ છે કેવું જમતો પણ એ કે નથી ખાવું એટલે નથી ખાવું એટલે કોઈ વસ્તુમાં હામું ન જોવે. અમે બધા એમ કહેતા હોય ને કે જરીક ચાખ તોય ઈ ચાખે ઈ નહીં. હા એ કે નહીં સારી વસ્તુ તમારે એમાં સામે નહીં ખાવાનું એમ બધા વાત નથી કરતા પણ એને એવું કાંઈ મનમાં નથી. એ કે તમે બધા ખાઓ પીઓ લઈ આવે હોત ને પોતે અત્યારે જાતે લઈ આવે કે આલ્યો ખાવ. હા કાલે અમે હું ને નીરવ બે મૂવી જોવા ગયા હતા ને તો મારે તો રાતે બહાર નહોતું ખાવું તો નીરવે પરાણે ગાડી ઉભી રાખીને મમ્મી હાટું લાવ્યો જો ફ્રેન્કી મમ્મીને ખવડાવી કે હમણાં બંધ છે ને કે મમ્મી બહાર ન ખાતા હોય તો લેતો આવ્યો. એ તો અમારે એવું મનમાં ના હોય પણ એવી રીતે એટલે એને બસ કે કાંઈ આ મક્કમતા તો ખરી મનની મક્કમતા છે. શું કેવું બા? હા મમ્મી કે યા છે અને જો કે મમ્મી વખાણ જ કરશે અને પછી એ વાતમાં તો હું માનું છું કે અમુક લોકો લાઈક હું જ એટલી બધી માઇન્ડ થી છે ને સ્ટ્રોંગ નથી પણ નીરવ છે ને માઇન્ડ થી આમ થોડોક સ્ટ્રોંગ છે. નહીં વખાણની વાત નથી હકીકત છે. પેલા નાનો એ હોજો હતો કોઈ દિવસ આમ કોઈ વસ્તુ માંગવાનું નહીં કોઈ ઘરે જાય તો કોઈ તોફાન નહીં કોઈ વસ્તુ નહીં પણ જે એને જોતે ને કે બસ મમ્મી મને લઈ દો એમ તમે લઈ દેતા પછી તમે લઈ દેતા પણ કેવી એની નહીં
ફરમાઈશ કેવી હોય ખબર છે? એ વર્ષની ન હોય ને ફરમાઈશ એટલે 5 વર્ષ ઉપરના છોકરાની હોય ને એવી હતી. એટલે વસ્તુ ન લેતા હું લઈ. નાનો તો મેં એમ નથી કીધું કે મને લગ્ન કરાવી દે. એવી તો ફરમાઈશ નહોતી મારી. કીધું હોય એવું ખબર એવી નહોતી, પણ ઓલી કેવી ઇલેક્ટ્રિક વસ્તુની બધી. હવે એને ગજુય નહીં, એટલે એવી વસ્તુ લેવી. ગજુ મારું નહીં તમારું નહોતું. એટલે તો ભાઈ જેવી સ્થિતિ હોય એ રીતે હોય. પણ જો કે એની મને ફરમાઈશ એવી રીતે. બીજા છોકરાને જેમ છે ને નાનપણમાં એવું કાંઈ સારી વસ્તુ નથી મળી રમવા ગઈ. જો કે એમાં હું કોઈનો વાઘ નથી કાઢતો પણ એમાં બથડો થઈ ગયા અમે. ટેવ પડી ગઈ કે વસ્તુ માગે ન મળે એમ. એ તો હવે બધાને કોમન હોય તો. પણ વસ્તુ ભારે માગે તો ઊંચી તો એને ગજુ પ્રમાણે હોય એ રીતે લેવાની હોય ને. રમકડા માગે તે બરાબર છે. હવે ઈ બંદૂક માગે પછી કે મને એ ઓલો બંદૂક રમકડામાં જ આવે. game રમકડાની બંદૂક ગયો ગપી જોવત છે. નહીં પણ ઈ તો ચલાવી ન હકતો ઉપાડી ન હકે. ઈ ઓલી નથી ફોડતા ફુગા નહીં કે બસ આ બંદૂક મને લઈ જાઓ આ લઈ જાઓ. હવે ઈ હોય આવડો બંદૂક હોય મોટી. જો ભાઈ ગૌરાંગની અહીંયા આવ્યો તો ગૌરાંગી જો એની રૂમમાં છે ને નવું ટીવી નખાવ્યું છે અને આ હોમ થિયેટર છે. શું વાત છે ગૌરાંગ? પાર્ટી આપો. પાર્ટી ચાલ આપણે યાર આવી જા. જો ભાઈ ટીવી ખાસ નખાવ્યું છે એટલે જોવા આવ્યો તો. આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે. લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો. મળીને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય.